પહલગામમાં આતંકી હુમલાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। લોકોને એકઠા કરીને ગોળી મારતો દેખાયો આતંકીઓની ક્રૂરતાનો વિડીયો સામે આવ્યો। એક આતંકી લોકોને ગોળી મારતો જોવા મળી રહ્યો છે। વિડીયો આપને બતાવી રહ્યા છીએ કેવી રીતે લોકોને એકઠા કરવામાં આવ્યા। જે ત્યાં મુસાફરો હતા, પ્રવાસીઓ હતા, એમને પહેલા એમનો ધર્મ પૂછવામાં આવ્યો, પુરુષોને અલગ કરવામાં આવ્યા, મહિલાઓને અલગ કરવામાં આવી અને ત્યારબાદ જે લોકો મુસ્લિમ નહોતા તેમનું નામ પૂછતા જ તેમને ગોળી ધરબી દેવામાં આવી અને એ સમયનો આ વિડીયો ત્યાં હાજર એક વ્યક્તિએ ઉતાર્યો અને એ વિડીયો અત્યારે સામે આવ્યો છે। પહલગામ હુમલામાં 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ગુજરાતના 3 લોકોના પણ જીવ ગયા છે જેમના આજે અંતિમ સંસ્કાર થયા અને બીજી તરફ એક બાદ એક આ વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ક્રૂરતાની જો કોઈ પરાકાષ્ઠા હોય તો આપણા ભારતમાં સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં આ પરાકાષ્ઠા જોવા મળી છે। તો આપને આ વિડીયો બતાવી રહ્યા છે કેવી રીતે લોકોને એકઠા કરવામાં આવ્યા। મિની સ્વિટ્ઝરલેન્ડ એટલે કે પહેલગામથી તમે 3 કિલોમીટર ઉપર ચડીને જાઓ ત્યાં આ સુંદર મજાનું સ્વર્ગ છે, પણ આ સ્વર્ગને નર્ક બનાવતા આ આતંકી જોવા મળ્યા હતા। કેવી રીતે પ્રવાસીઓને એકઠા કરવામાં આવ્યા, એક ટોળું બનાવવામાં આવ્યું અને ત્યારબાદ ગનથી ફાયરિંગ કરવામાં આવે છે। તેમનું નામ પૂછી, તેમનો ધર્મ પૂછી અને તેમની પર ફાયરિંગ કરવામાં આવે છે। તેઓ મુસ્લિમ છે કે નહીં એની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવે છે। જેટલા પણ મુસ્લિમ લોકો હતા કે ત્યાંના સ્થાનિકો હતા તેમને દૂર કરી દેવામાં આવ્યા અને જેટલા હિન્દુ હતા તેમની પર સીધો હુમલો કરવામાં આવ્યો। આ સીધો જ હુમલો 26 લોકોના મોત થયા છે, ઘણા લોકોની ઈજા થઈ છે જેમની સારવાર ચાલી રહી છે। હવે તમામ લોકોની જો કોઈ રાહ હોય તો એ છે બદલાની।